આજે આપણે યોગ વિશે ચર્ચા કરીશું. યોગ શું છે, તેનું પ્રયોજન શું છે તે બતાવવામાં આવ્યું. હવે યોગ માટેની શરૂઆત ક્યાંથી અને કઈ રીતે કરવી તે જણાવીશું. સમાધિપાદ સૂત્ર 2 વિશે વિચારીશું. યોગસ ચિત્તવૃત્તિ નિરોધો. યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોધ. તો પહેલાં ચિત્ત શું છે એ જાણવું પડે. ચિત્ત એટલે અંતઃકરણ, આપણી 5 જ્ઞાનેન્દ્રિયો: નેત્ર, કર્ણ, નાસિકા, જીવા અને ત્વચા. નેત્ર જુએ છે, કર્ણ સાંભળે છે, નાસિકા સૂંઘે છે, જીવા સ્વાદની પરખ કરે છે અને ત્વચા દ્વારા સ્પર્શનો અનુભવ થાય છે. આ 5 ઇન્દ્રિયો છે જેના દ્વારા થતા કાર્યો અંતઃકરણને મોકલે છે. અંતઃકરણ એટલે ચિત્ત જે જ્ઞાનતંતુઓ દ્વારા શરીરમાં રોમ રોમ સુધી વ્યાપેલું છે. તેથી જ્ઞાનેન્દ્રિય અને જ્ઞાનતંતુઓ મજબૂત હોય તો કાર્ય થાય. આમ ચિત્ત એ જ્ઞાનેન્દ્રિયનો અનુભવ કરાવનાર અંગ છે. જેમ સમુદ્રમાં પાણીની લહેરો એક પછી એક સતત આવ્યા જ કરે છે, તેમ ચિત્ત ઉપર વિચારોનો પ્રવાહ અવિરતપણે ચાલુ જ હોય છે. તેને આપણે વૃત્તિઓ કહીશું. આ વૃત્તિઓનો નિરોધ, વૃત્તિઓ પરનું નિયંત્રણ, વૃત્તિઓનો અભાવ થતાં ચિત્ત વૃત્તિવિહીન બને છે. ચિત્ત વૃત્તિવિહીન બનતા આપણો બહારની સૃષ્ટિ સાથેનો સંબંધ ન રહેતા અને પૂર્વજન્મના સંસ્કારોથી ઉત્પન્ન થતી વૃત્તિઓ ચિત્તમાં ન ઉઠતા ચિત્ત શાંત બને છે અને આપણી અંદરની યાત્રા શરૂ થાય છે. હવે સમાધિપાદનું સૂત્ર 3 જોઈશું. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. જ્યારે ચિત્તની વૃત્તિઓ શાંત થઈ જાય છે અને ચિત્ત વૃત્તિવિહીન બને છે, ત્યારે દ્રષ્ટુ એટલે આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં પામે છે. એટલે હું સુખી છું, હું દુઃખી છું, મને તકલીફ છે વગેરે વૃત્તિઓ નિવૃત્ત થઈ જાય છે અને આત્મા પરમાત્માના સ્વરૂપમાં અવ્યવસ્થ થાય છે. હવે સમાધિપાદનું સૂત્ર 4 જોઈશું. વૃત્તિ સારૂપ્યમિતરત્ર. અર્થાત જ્યારે ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે ત્યારે જીવાત્મા શુદ્ધ સ્વરૂપમાં હોય છે. પરંતુ જ્યારે ચિત્તમાં કોઈને કોઈ વૃત્તિઓ ઉઠ્યા જ કરતી હોય છે ત્યારે જીવાત્મા તે વૃત્તિને પામેલો હોય છે. તેમાં તદાકાર હોય છે. ચિત્તમાં 2 વૃત્તિઓ એકસાથે ઉઠતી નથી અને તેનો ક્રમ અને પ્રવાહ સતત હોય છે. 2 વૃત્તિઓ વચ્ચે વિરામ હોય છે. આમ જે વૃત્તિઓ ઉઠે છે તે જ ક્ષણે તે સ્વરૂપના આપણે બની જઈએ છીએ. તેની તદ્રુપતાને લઈને આપણને ચોક્કસ વિષયનું જ્ઞાન થાય છે. ચિત્ત પર ઉઠતી સતત વૃત્તિઓને કારણે આત્માનો ભાસ થતો નથી. જેમ તળાવમાં નાની નાની લહેરો ઉઠતી હોય છે ત્યારે ચંદ્રમાનું પ્રતિબિંબ સ્પષ્ટપણે જોઈ શકાતું નથી, પણ ડીશ કે રકાબીમાં રહેલા પાણીમાં આ પ્રતિબિંબ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેમ વૃત્તિવિહીન ચિત્ત આત્માનો અહેસાસ કરે છે. તેમાં સુખ દુઃખ, ચિંતા નિરાશા કે આવેગના ભાવો હોતા નથી. તે ફક્ત આનંદ સ્વરૂપ જ હોય છે. ટૂંકમાં કહીએ તો ચિત્તમાં ઉઠતી વૃત્તિઓ અનુસાર શરીર તેમાં એકરૂપ બની જાય છે. આ માટે આપણે એક દ્રષ્ટાંત લઈએ. એક વ્યક્તિ જંગલમાં જતો હોય છે. તેને પાણીની ખૂબ તરસ લાગી છે. તે પાણીની શોધમાં આમ તેમ ભટકે છે. અચાનક તેને બીજો કોઈ વ્યક્તિ મળે છે. તેની પાસે પાણી ભરેલો એક લોટો હોય છે. આ પાણી તે ક્ષુધાતુર વ્યક્તિને આપે છે. તે પાણી પીવે છે અને પાણી પીધા પછી તેને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. તો શું આનંદ અને શાંતિ પાણીમાં હતા? તો બીજો લોટો પીવાથી પણ તેટલો જ આનંદ અને શાંતિ મળવા જોઈએ, પણ તેમ થતું નથી. તેથી શાંતિ અને આનંદ વસ્તુમાં નથી. જેવી રીતે બાળકો તેને આપેલા રમકડાથી રમે છે ત્યારે આનંદ અનુભવે છે, પણ સમય જતાં તે જ રમકડાઓ તેને આનંદ આપી શકતા નથી. તેથી કહી શકાય કે શાંતિ અને આનંદ વસ્તુમાં નથી તો ક્યાં છે? તે મનમાં છે.
જો તે મનમાં હોય તો ગમે ત્યારે મેળવી શકાય, પણ તે મનમાં નથી. પાણી પીધા પછી ચિત્તની વૃત્તિઓ ક્ષણભર માટે અટકી જાય છે. ચિત્ત વૃત્તિવિહીન બને છે. તેથી આત્મા મૂળ સ્વરૂપમાં આવે છે. જીવાત્મા સચ્ચિત આનંદ સ્વરૂપ હોવાથી ક્ષણભર માટે આનંદનો અહેસાસ થાય છે. યોગ એટલે ચિત્તવૃત્તિ નિરોધ. તે સમયે જીવાત્મા પોતાના મૂળ સ્વરૂપમાં હોય છે, પરંતુ ચિત્તમાં વૃત્તિઓ હોય તો જીવાત્મા વૃત્તિના સ્વરૂપે જ પામેલો હોય છે. તો સમજવું પડે કે વૃત્તિ શું છે, તેનું સ્વરૂપ કેવું છે, તેનો નિરોધ કઈ રીતે શકે તે જાણવું પડે. આ માટે યોગ વિચાર તરફ વળવું જરૂરી છે. હવે વૃત્તિને સમજવા સમાધિપાદનું સૂત્ર 5 જોઈશું. વૃત્તય પંચતય ક્લિષ્ટા ક્લિષ્ટા. ચિત્તમાં ઉઠતી વૃત્તિઓ 5 પ્રકારની હોય છે. કેટલીક ક્લિષ્ટા અને કેટલીક અક્લિષ્ટા. ક્લિષ્ટા એટલે કષ્ટદાયક, પીડાદાયક, ક્લેશ ઉત્પન્ન કરનારી. આ વૃત્તિઓ તમસ પ્રધાન હોય છે અને તે યોગ સાધનામાં વિઘ્નરૂપ હોય છે. અક્લિષ્ટા એટલે સુખ અને આનંદ આપનારી, જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન કરનારી, કલ્યાણકારી વૃત્તિઓ છે. તે સત્વપ્રધાન હોય છે. આ બધી વૃત્તિઓ સંસ્કારોનું સર્જન કરે છે, જે સારા કે નરસા હોઈ શકે. યોગમાં ચિત્તમાં રહેલી કૃષ્ટ વૃત્તિઓને ધીમે ધીમે દૂર કરતા અક્લિષ્ટ વૃત્તિઓ રહે છે. આગળ જતાં બંને પ્રકારની વૃત્તિઓનો નિરોધ થઈ જાય છે અને સંપ્રજ્ઞાન યોગ બને છે, અને ત્યારથી આપણી અંદરની યાત્રા શરૂ થાય છે. હવે સમાધિપાદના આગળના 5 શ્લોકો વિશે પછીના એપિસોડમાં જોઈશું. સુરેશભાઈ જોશી, ઉનાગીર.